નમસ્કાર મિત્રો, નજર હળવદની ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ. છેલ્લા 3-4 દિવસથી હળવદ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ને તેને લઈ અત્યારે ફરી એક વખત આપણે લાઈવ અપડેટ સાથે જોડાયા છીએ. ખાસ તો જે મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ, અને વરસાદને લઈ અને કયા કયા ખેતી પાકોમાં થઈ શકે છે નુકસાન. કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે, જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે. તો હળવદ શહેરમાં અત્યારે વરસાદ ચાલુ થયો છે અને તેના આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. આમ તો હળવદ તાલુકો છે અને ખાસ તો આજુબાજુના વિસ્તારોમાં હળવદ તાલુકો ખેતી માટે પ્રખ્યાત છે, કારણ કે હળવદ તાલુકામાં મોરબી જિલ્લામાં સૌથી વધુ ખેતી થાય છે. પછી કોઈ પણ પ્રકારની હોય, કપાસની હોય, મગફળીની હોય, દાડમની હોય કે કોઈ પણ પ્રકારની ખેતી થાય તો હળવદ તાલુકામાં સૌથી વધુ ખેતી થાય છે. એટલે મોરબી જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો હળવદ તાલુકામાં હોય તેવું આપણે કહી શકીએ. એટલે અત્યારે ખાસ તો કપાસ અને મગફળી બંને પાકો અત્યારે મોટાભાગના ખેડૂતોની તૈયાર થઈ ગઈ છે, અને અત્યારે ઘણા બધા ખેડૂતો મગફળી અને કપાસ વીણવાની શરૂઆત પણ કરીએ છીએ. તેવા જ સમયે છેલ્લા 3-4 દિવસથી વરસાદ આવે અને જાય, વરસાદ આવે અને જાય, તેને લઈ ખેડૂતો ચિંતાતુર પણ થયા છે, કારણ કે કપાસને નિરંતર વરસાદ થાય એટલે ગીંડવા સડી જાય અને ક્વોલિટી ખરાબ થાય, બજાર ભાવ ઘટે. સાથે જ મગફળી હોય તો મગફળીમાં પણ એ સ્થિતિ થાય, કારણ કે મગફળી ઉપાડી લીધી હોય તો મગફળીનો બજાર ભાવ ઘટે ક્વોલિટીને લઈ, અને બીજું પણ અન્ય જે પાન હોય કે એનો જે ઘાસચારો હોય તેમાં પણ નુકસાન થાય. ધવાણામાં ચાલુ છે 15 મિનિટ. જયદેવસિંહ કહી રહ્યા છે નવા દેવળી કોઈબા રોડે વરસાદ છે, મંદીભાઈ કહી રહ્યા છે. કોડુમાં છે ભરતભાઈ કહી રહ્યા છે. ઘણા બધા મિત્રો પણ જોડાયા છે. ખાસ તો આપણે વરસાદની અપડેટ સાથે જોડાયા છીએ, કારણ કે છેલ્લે 4-5 મિનિટથી અહીંયા વરસાદ ચાલુ થયો છે અને સારો વરસાદ વરસી રહ્યો છે. અને આમ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે ચિંતાના સમાચાર પણ છે, કારણ કે અવિરત વરસાદ થાય અને ખેડૂતોએ મહામૂલો જે પાક તૈયાર કર્યો છે તેમાં નુકસાન થશે. સાથે જ વાત કરીએ તો બાગાયતી પાકોમાં પણ ઘણા બધા નુકસાન જોવા મળી રહ્યા છે, કારણ કે અલગ અલગ સોશિયલ મીડિયામાં વિડીયો પણ આવી રહ્યા છે કે દાડમના પાકમાં નુકસાન છે, અને ઘણા બગીચાઓ તો દાડમના કાઢવે પણ છે. એટલે આવા પણ વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે. કોઈબાના હરિપરમાં છે ચમનભાઈ પટેલ કહી રહ્યા છે. તો ઘણા બધા મિત્રો પણ જોડાય છે અને જોડાઈ પણ રહ્યા છે. મિત્રો શેર કરશો અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ, અને વરસાદને લઈ શું છે સ્થિતિ તે કોમેન્ટ પણ જણાવશો, જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પણ પહોંચે કે આપના વિસ્તારમાં વરસાદ છે. એટલે ખાસ તો હળવદ શહેર છે ને, હળવદ શહેરની સારા ચોકડીથી આપણે આ લાઈવ દ્રશ્યો બતાવી છીએ કે જ્યાં અત્યારે વરસાદ ચાલુ છે અને તેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે. સાથે જો મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરમાં પણ 10-15 મિનિટ પહેલાં આ જ રીતનો વરસાદ આવો જ વરસ્યો છે. એટલે સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વરસાદ છે. ટંકારામાં પણ વરસાદ હતો, એટલે જિલ્લામાં સારો એવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે, અને વરસાદને લઈ ખેડૂતો ચિંતાતુર પણ થયા છે. મેં અગાઉ કહ્યું તેમ કે મોરબી જિલ્લામાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર હળવદ તાલુકામાં થાય છે, અને આ હળવદ તાલુકામાં જ સૌથી વધુ નુકસાન થવાનું છે. હાલમાં ચાલુ છે અવિરત ડગાળા, તાલુકો ભુજ, કચ્છ. માવજીભાઈ આહિર કહી રહ્યા છે. ઘણા બધા મિત્રો પણ જોડાયા છે. આમ તો મિત્રોને કોમેન્ટ આવે ને, કોમેન્ટ આપણે વાંચતા હોય છે કે કયા વિસ્તારમાં વરસાદ છે અને શું છે વરસાદને લઈ સ્થિતિ. તો થોડા સમય પહેલાં જે વરસાદ હતો તેમાં થોડો ઘટાડો થયો છે, એટલે કે નહીં જેવો ઘટાડો થયો છે, પણ વરસાદ તો ચાલુ જ છે. અને આ વરસાદને લઈ ખેડૂતો ચિંતાતુર પણ થયા છે. મેં અગાઉ જ્યારે ખેડૂતો સાથે વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે જે અગાઉ વરસાદ થયો તેમાં જ મોટાભાગના ખેડૂતોને નુકસાન થઈ ચૂક્યું હતું, અને અત્યારે જે વરસાદ થાય એ તો વધુ નુકસાન કરશે. એટલે ખાસ તો રાજ્ય સરકાર પાસે ખેડૂતો મદદની આશ પણ લગાવી રહ્યા છે, અને સાથે જ
આપના રાજકીય નેતાઓ છે તે માત્ર ને માત્ર લેટર લખી અને મીડિયામાં પ્રસિદ્ધ કરી દેતા હોય છે કે તમારા માટે અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે અતિવૃષ્ટિ કે જે નુકસાન થયું છે તેનું સહાય ચૂકવે. જયેશભાઈ ઠાકોર કહી રહ્યા છે વેજલપરમાં વરસાદ ચાલુ છે. ચૌહાણ જગદીશભાઈ કહી રહ્યા છે સરળામાં ફૂલ વરસાદ છે. માથકમાં ચાલુ છે. ડાંગર રમેશભાઈ કહી રહ્યા છે. મિત્રો, આપના વિસ્તારમાં વરસાદ હોય અને સારો એવો વરસાદ હોય તો આપના મોબાઈલથી 2 થી 3 વિડીયો 10-10 સેકન્ડના ગામના નામ સાથે અમારા મોબાઈલ નંબર પર મોકલી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 84 014 82 014. ફરી એક વખત કહું 84 014 82 014 અને 9545 99 98. આ બંને અમારા મોબાઈલ નંબર છે. ગામના નામ સાથે ગામનો વિડીયો મોકલી શકો છો. આપના વિસ્તારમાં ક્યાંય વરસાદી પાણી ભરાઈ જવા, ખેતરોમાં પાણી ભરાઈ જવા, વીજળી પડવી, વૃક્ષ ધરાશયી થવું અથવા વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ કંઈ નુકસાની જણાય તો અવશ્ય ગામના નામ સાથે વિડીયો મોકલશો. સાથે જ આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ સાથે દશેરા પણ છે. તો ઘણા ગુજરાતના ગ્રામ પંચાયતો જે છે તેમાં ખાસ તો ગ્રામસભાનું આયોજન થતું હોય છે. એટલે ગ્રામસભા આપના ગામમાં થઈ છે કે કેમ, અને થઈ છે તો આપે કેવા પ્રશ્નો ઉઠાવ્યા, અને આપના ગ્રામ પંચાયતમાં ગ્રામસભા થઈ તો કેવા પ્રશ્નો થયા, શું રિપ્લાય છે, અધિકારીઓ આવ્યા હતા કે કેમ, આ બધું કોમેન્ટ બોક્સમાં જણાવશો. ખાસ તો અલગ અલગ જગ્યાએ વરસાદ નોંધાઈ રહ્યો છે. ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાંથી કોમેન્ટ પણ આવી છે અને વરસાદ ચાલુ છે. પરંતુ હળવદ શહેરમાં હાલ વરસાદ નહીં જેવો થઈ ગયો છે. એટલે કે ઝરમર આવે છે. જે વરસાદની ગતિ હતી તેમાં થોડોક નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ છે અને આ વરસાદની માહોલને લઈ ખેડૂતો ચિંતાતુર પણ બન્યા છે. અને સાથે જ આપણે વરસાદની અપડેટ સાથે ફરી મળીશું. અને સાથે જ ફરી એક વખત કંઈક નજર હળવદની ચેનલને જો હજી સુધી તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરી લો. અને સાથે જ આપના વિસ્તારમાં ક્યાંય વરસાદી પાણી ભરાઈ જવા, વીજળી પડી, વૃક્ષ ધરાશયી થવું અથવા કોઈ પણ જગ્યા હોય વરસાદને લઈને નુકસાન, તો તમે ગામના નામ સાથે વિડીયો અમને મોકલી શકો છો. અમારા મોબાઈલ નંબર છે 84 014 82 014 અને 9545 99 98. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત વરસાદની અપડેટ સાથે ફરી મળીશું. આભાર મિત્રો.